પંચકલાઓના ધામ નિરોણામાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા. સતત 3 વર્ષના 100% પરિણામ બદલ આચાર્ય શિક્ષકોનું સન્માન. પંચકલાઓના ધામ તરીકે જાણીતા નિરોણા ગામમાં ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, શ્રી નિરોણા પ્રાથમિક કુમાર શાળા અને શ્રી નિરોણા પ્રાથમિક કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી. ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય ડોક્ટર VM ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપી. વિદ્યાર્થીનીઓ જાડેજા અનુબા અને ભાનુશાલી હીરે દેશભક્તિપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું. નિરોણા ગ્રામ પંચાયત દ્વારા સતત 3 વર્ષથી 100% પરિણામની સિદ્ધિ બદલ આચાર્ય સહિત તમામ ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત SSC અને HSCમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનપત્ર એનાયત કરાયા. કાનજીભાઈ આહિર દ્વારા SSC HSCમાં પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ઉજ્જવળ પ્રદર્શન કરનાર વંશી ભાનુશાલીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તથા રોગાન કલાના જાણીતા કલાકાર શ્રી ગફુરભાઈએ રોગાન કલા અંગે માહિતી આપી નિરોણાની સમૃદ્ધ કલા પરંપરાનો પરિચય કરાવ્યો. મુખ્ય વક્તા શ્રી નરોત્તમભાઈ આહિરે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં ગ્રામજનો, સામાજિક આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સંચાલન આહિર હેતલ અને સુમરા ઇકરાએ કર્યું. બીએડ તાલીમાર્થી દીપભાઈ ચૌધરી જોડાયા હતા, જ્યારે અબ્દુલભાઈએ આભાર વિધિ કરી. અંતે વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમની ભાવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી. આ ઉજવણી નિરોણાની શૈક્ષણિક પ્રગતિ, સમૃદ્ધ કલા સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની રહી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.